વડોદરાથી સમાચાર અપક્ષ ઉમેદવાર નયના પરમારે પ્રચાર શરૂ કર્યો। બળિયાદેવ મંદિર ખાતે દર્શનથી શરૂઆત। મંદિરની દુર્દશા મુદ્દે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર આક્ષેપ। મંદિર પરિસરમાં ગંદકી મુદ્દે સવાલ ઉઠ્યા છે। ઘાટમાં સુવિધાઓ ન મળ્યાનો આક્ષેપ છે। મંદિર સામેનો બ્રિજ નવો બનાવવા વચન। આજે અમે અમારી લોક સંપર્કની શરૂઆત કરવા પોર્ટ ખાતે આવ્યા છે। પોર એ બળિયાદેવના મંદિરથી પવિત્ર ધામ છે, ઓળખાય છે। આ પવિત્ર ધામમાં અમે આવ્યા છીએ અને બળિયાદેવના દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા। હવે અમે લોક સંપર્ક માટે જઈ રહ્યા છીએ અને પોરના લોકો વચ્ચે અમે અમારી ઓળખ ઊભી કરવા જઈશું। તમે જોઈ શકો છો, આ બધા લોકો અમારા સમર્થનમાં આવ્યા છે અને આ બધા અમારા ચાહકો છે। અમારા કામથી એ લોકો અમારા પ્રેરિત થઈને અહીંયા આવ્યા છીએ। એ તમે જોઈ શકો છો કે અમે કોઈને ભાડેથી નથી બોલાવ્યા, પણ બધા એમની જાતે પોતાની રીતે આવ્યા છે। ગુજરાતની અંદર જે પવિત્ર યાત્રાધામ પોર જેની આગવી ઓળખ હોય તો બળિયાદેવ મહારાજનું મંદિર છે। બળિયાદેવ મહારાજના મંદિરે આશીર્વાદ લીધા, દર્શનના લાભ લઈ અને પૂજારીઓ દ્વારા જે કંઈક અભિષેક કર્યો અને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ અમારી મહોની સિકોતર માં કે જેનાથી પોરની બધી સમસ્યાઓ પૂરી થઈ જાય એવી માતાજીના આશીર્વાદ લીધા અને ચૂંટણીનો પ્રચાર જે પોર ગામની અંદર અમે ચાલુ કર્યો છે અને પબ્લિકના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યા છે। ઘણા દુઃખ સાથે કહેવું પડે છે, બળિયાદેવ મહારાજનું આટલું પવિત્ર મંદિર હોય, જ્યારે મંદિરની નીચે મીડિયાવાળા ભાઈઓને કહીશ કે નીચે જજો, એટલી ગંદકી છે, એટલું બધું ઢોર ઢાંકરનું એટલું ગંદુ છે કે બળિયાદેવ મહારાજ કદી અહીંના જે 5 વર્ષે વહીવટ કર્યો છે એમને કદી માફ નહીં કરે। કારણ કે સત્તામાં જીત્યા પછી સૌથી મોટા દેવ બળિયાદેવનું પવિત્ર આગળ મંદિર હોય, એની આજુબાજુ ચોખ્ખાઈ રાખવાની જવાબદારી આ ચૂંટાયેલી પાંખડી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો નિષ્ફળ છે અને અમે પોરની જનતાને ખાતરી આપીએ છીએ કે અમારા વિજય પછી મંદિરનું વિશેષ ધ્યાન આપવામાં આવશે। એના તરફથી જે સામે પેલો બ્રિજ બનાવવાની વસ્તુ છે એની પર રજૂઆત કરવામાં આવશે। આ રોડ ઉપર એટલી ગંદકી છે એ પણ દૂર કરવામાં આવશે અને આ ગામના અમારા ગુરુ જેની પાસેથી અમે રાજકારણ શીખ્યા હોય એવા અમારા આશીષભાઈ શાંતિલાલભાઈ પટેલ કે મારા બાપ સમાન હતા અને અમે એમની સાથે ચૂંટણી પ્રચારમાં શીખ્યા હતા। એમની આજે બર્થડે છે તો એમના ઘરે જઈ એમને ફૂલહાર અર્પણ કરી અને નૈનાબેન અને અમે ત્યાં એમના આશીર્વાદ લીધા।